શ્રી ગુરુદેવ દત્ત. કેમ છો? સંજય બોડીવાલાના સર્વે સખાઓને પ્રણામ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. એ ગુરુદેવ વિશ્વનાથ અવધૂત મારા, એમની આજે બર્થડે છે. આજે અમે સૌ જઈશું સુરત રામનગર અવધૂત આશ્રમ અને ઉત્સવમાં ભાગ લઈશું. એમની બર્થડેનો આનંદ લઈશું. ભજન કેન્દ્ર ને બધું ચાલશે. એ ગુરુદેવ વિશ્વનાથ અવધૂતનો આજે જન્મદિવસ છે, જેમણે તમારા સખા સંજય બોડીવાલાને આકાર આપ્યો છે, એનો ઘાટ ઘડ્યો છે. સમજીએ, ગુરુ આપણો ઘાટ ઘડે છે, આપણને આકાર આપે છે. પરમાત્મા અને ગુરુ કુંભારનું કામ કરે છે. એ આ માટીના દેહને ઘાટ ઘડે છે. માટલું બનાવે ને, ઘણા આકાર બનાવે કુંભાર. માટલાની અંદર કુંભારે ઘાટ ઘડેલા આકારની અંદર અને બહાર જે છે તે પરબ્રહ્મ પરમાત્મા છે, જે આકાશ સ્વરૂપે માટલાની અંદર અને માટલાની બહાર, એટલે કે આ દેહની અંદર, આ દેહ માટીનું જ છે ને, આ દેહની અંદર અને દેહની બહાર જેટલું દ્રશ્યમાન છે અને જે નથી દેખાતું નરી આંખે, તે સર્વે પરબ્રહ્મ પરમાત્મા છે. પરમાત્મા અણુ અણુ કણ કણમાં રહેલો છે ને એ પરમાત્મા કુંભારની જેમ આપણા શરીરને ઘાત આપે છે. એટલે તો દરેકના આકાર અલગ અલગ હોય છે. ઘાત ઘડે પરમાત્મા. એ ગુરુ, એ પરમાત્મા ગુરુ સ્વરૂપે, અવધૂત સ્વરૂપે, સંત સ્વરૂપે અવતાર લે છે અને આપણો ઘાટ ઘડે છે. ઘાટ ઘડવું એટલે માણસ બનાવવું. અનુભવ સે જ્ઞાન બિલાએ ગયે. સમર્થ ગુરુ હોય ને, તે કદી પ્રવચન નથી આપતા, ભાષણ નથી આપતા. એ ક ખ ગ તમને શીખવી દે, એબીસીડી શીખવી દે, પછી એબીસીડી તમારે શું લખવું એ તમારો વિષય છે. ગુરુ ઘઉં આપી દે, એ ઘઉંમાંથી તમારે શું બનાવો, ભાખરી બનાવો, લાપસી બનાવી, લાડુ બનાવો. ગુરુ ઘાટ ઘડે છે. પણ જ્યારે એ કુંભારે જે એ માટીનું માટલું બનાવ્યું હોય, ઘાટ ઘડ્યો હોય, એ અહંકાર રૂપી જળથી જ્યારે એકદમ તરતર થઈ જાય છે, ત્યારે માટલું ફૂટી જાય છે. ભગવાન કહે છે કે તમે વાંસળીની જેમ ખાલી રહો. વાંસળી હોય ને, જોઈએ તો આર પાર, અને અનુભવના છિદ્ર વડે પરમાત્મા એમાંથી જે સૂર કાઢવો હોય તે કાઢે છે. આપણે કે ભગવાન તમારી બહુ બજાવી દીધી. અંદર અને બહાર, મેં કીધું ને, માટલું નાની અંદર પણ ખાલી હોય છે, અવકાશ હોય છે, અને બહાર બી ખાલી હોય છે, અવકાશ હોય છે. તો માટલાની જેમ, વાંસળીની જેમ ખાલી રહ્યો, ત્યારે પરમાત્મા એમાંથી સૂર કાઢે છે. એ તો આપણું અહોભાગ્ય છે કે પરમાત્મા વાંસળીની જેમ આપણને એના હોઠ પર સ્પર્શ કરાવે છે. જેનો ગુરુ હાથ ઝાલે છે ને, એ ભાગ્યશાળી છે. જેનો પરમાત્મા હાથ ઝાલે છે, એ ભાગ્યશાળી છે. જે શીખું છું, જે અનુભવથી શીખાયું છે, તે જ તો તમારી સાથે વહેંચું છું. હું કોઈ ગ્રંથ નથી વાંચતો. જીવનમાં એકવાર બધું વાંચ્યું છે. વારંવાર વાંચીને એના ગુલામ બનવાનું પરમાત્માએ નથી કહ્યું છે. ભગવાન કે તમે એકવાર જરૂર વાંચો. આપણે સનાતની છે, સનાતન ધર્મના છે, ના સંસ્કૃતિના છે, તો દરેક ગ્રંથ એકવાર અવશ્ય વાંચો. નહીં સમજ પડે તો 2-4 વાર વાંચો. પણ રોજ એને આમાં વાંચ્યા નહીં કરો.
પાઠ કરવાથી કંઈ નહીં થાય. પાઠનો સાર ગ્રહણ કરો. વાંચો, 1 વાર વાંચો, 2 વાર વાંચો, 4 વાર વાંચો. નહીં સમજણ પડે તો 40 વાર વાંચો. નહીં સમજણ પડે તો કોઈ શાસ્ત્રોક બ્રાહ્મણ પાસે સમજો, કોઈ ગુરુ પાસે સમજો. રોજ વાંચવાનું નથી કીધું. આપણું શાસ્ત્ર, આપણું પુરાણ, આપણા વેદ, આપણા ઉપનિષદ 1 વાર જરૂર મનુષ્યએ વાંચવા જોઈએ. એ વાંચનની સાથે ગુરુ ઘાટ કરે છે. તમે જે વાંચ્યું છે ને એનો તમારા જીવનમાં પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. પેલો રંધો જોયો, રંધો, મિસ્ત્રી રંધો લાકડું છોલે. મનુષ્યને પરમાત્મા એ મિસ્ત્રીની જેમ આમ છોલે છે, ત્યારે લાકડું સપાટ, સીધું, સરળ બને છે. હાથ ફેરવાય એવું સુંદર, વ્યવસ્થિત બને છે. તો કુંભાર રૂપે એ આપણને ઘડે છે અને મિસ્ત્રીની જેમ આપણને છોલે છે. ત્યારે લાકડુંને કેવું થાય છે? એક સપાટ થઈ જાય છે, સપાટ, સરળ. કોઈને હાથમાં હાથ ફેરવો તો તમને વાગે નહીં એવું થઈ જાય છે. ના, આપણે તો બૂમ પાડી ઉઠીએ છીએ, મને છોલી કાઢ્યો, ભગવાને મારી બજાવી દીધી. ભગવાન કહે કે તું બધું મગજ ખાલી કરી દે. આ મગજ જ સૌથી મોટી બીમારી છે. બધું ખાલી કરીને, ગુરુ કહે છે, પરમાત્મા કહે છે કે તમે બધું ખાલી કરીને તમારે ઘરે મૂકીને પછી મારી પાસે આવો. અને હું તો કેમ ઘરે પણ કેમ મૂકો? એને એકવાર મગજમાંથી કાઢી મૂકો, નદીમાં પધરાવી દો, સમંદરમાં નાખી દો. આ ઉપરથી ખાલી થઈ જાઓ. આવો જ્યારથી આ દુનિયામાં આનો ઉપયોગ વધ્યો ને ત્યારથી મનુષ્ય જાતિનું પતન થયું છે. અહીંયાથી જીવો. આપણે અહીંયા છે, અહીંયા નથી. આ તો ડ્રાઈવર છે, આ ગાડી છે, આ ડ્રાઈવર છે. આ બેનો સમયની જરૂર છે. ડ્રાઈવર એની રીતે હાંક્યા કરે, આ બિચારું શું કરે? આ બેનો સમયની હોય કરો. મગજ તમારે વ્યવહારમાં જીવવા માટે, બુદ્ધિ માટે તમે મન અને બુદ્ધિનો ઉપયોગ કરો. પણ એની પાછળ અંતર ચેતનાનો તમારો પ્રભાવ હોવો જોઈએ. તમારા આત્માનો પ્રભાવ હોવો જોઈએ. તમે જે કંઈ પણ ચિંતન કરો, જે કંઈ પણ મનથી વિચારો, જે કંઈ પણ કર્મ કરો, જે કંઈ પણ ડિસિઝન લો તમારી જિંદગીમાં, એની પર તમારી ચેતના, તમારી આત્માનો પ્રભાવ હોવો જોઈએ. ત્યારે ઇન્દ્રિય રૂપ ઘોડા પર મનુષ્યનો કંટ્રોલ રહે છે અને માણસની જેમ જીવે છે. પાપ પુણ્યથી એ પર થાય છે. દુઃખ આવ્યું, સંજુ બાબા જુઓ ને મારી કુંડલી, કેમ દુઃખ છે? તું પહેલા ખુદ તો ચિંતન કર ભાઈ, તો તને ખબર પડશે દુઃખ કેમ છે. આપણે ચિંતન નથી કરવું. આપણા ભૂતકાળના જીવન પર ફોકસ નથી કરવું. ડગલે ને પગલે આપણે કેટલું દુનિયાનું અહિત કરીએ છીએ, કેટલું પાપ કરીએ છીએ, એનું આપણે ચિંતન નથી કરવું. પછી આપણે ગુરુ પાસે જઈએ કે સંજુ બાબા પાસે જઈએ, એ શું કહે તમને? ભગવાને આ પૃથ્વી રૂપી ખેતર આપ્યું છે, તમે જે વાવો છો તે જ તમને મળે છે. ક્યાંથી આવે બીજું? એક વ્યક્તિ સુખ, સમૃદ્ધિ ને ઐશ્વર્યમાં અને ભક્તિભાવમાં વિહરતો હોય અને તમારી પર દુનિયાભરના દુઃખ હોય તો એ વિચારવા જેવું છે ને કે આપણું કર્મ ક્યાં ખૂટે છે, પુણ્ય ક્યાં ખૂટે છે. વિચારીને પછી એનો ઈલાજ કરો. જેટલો પણ પૃથ્વી પર ખેલ છે ને પુણ્ય અને પાપનો છે. જે માણસની બુદ્ધિ એ સંકલ્પ કરી લે છે કે મારે નિત્ય કંઈ ને કંઈ પુણ્યશાળી કર્મ કરવું જોઈએ, એના જેવો ભાગ્યશાળી માણસ કોઈ નથી. કારણ કે એ એના ખાતામાં પુણ્ય જમા કરતો જ જાય. દુઃખ પણ આવે ને તો સૂર્યનો ઘાસ સોયથી નીકળી જાય છે એ વ્યક્તિઓ.
ચિંતન કરો રોજ સવારે ઉઠીને તમે શું કરો છો. પ્રાર્થના કરો છો, દીવો પ્રગટાવો છો, અગરબત્તી કરો છો, બે હાથ જોડીને કરો છો, અને પછી જીવનની શરૂઆત કોઈ પુણ્યશાળી કર્મથી કરો છો. જીવનમાં પુણ્ય કરવાની ટેવ પાડો, એનું તમારું જીવન ચરિત્ર બનાવો. એ તમારા એકાઉન્ટમાં રોજ 10 રૂપિયા જમા કરીએ ને એના જેવી એ ટેવ છે. હશે તો તમને મળશે, હશે તો તમને મળશે. તમારા બેલેન્સમાં જ નહીં હોય તો ભગવાન ક્યાંથી આપે? મારું નસીબ એવું, નસીબ તો તે જાતે જ બનાવ્યું છે. પહેલાં તો પેલા બેંકવાળા આવતા રોજના 10 રૂપિયા ને 100 રૂપિયા તમારી યથાશક્તિ પ્રમાણે જમા કરતા અને તમને પાસબુકમાં એન્ટ્રી આપતા. એમ રોજ પુણ્ય જમા કરવું પડે, કંઈક સારું કરવું પડે રોજ. ત્યારે ભવિષ્યમાં પણ જ્યારે તમારો પાપનો ભોગવવાનો ઉદય થાય, સમય આવે, પાપ ભોગવવાનો પણ એક સમય આવે જેને આપણે દુઃખ કહીએ, કારણ કે દશા બેઠી કે શનિની સાડા સાતી બેઠી. કોઈ ગ્રહ કોઈનું કંઈ બુરું કરતા નથી, એ તો તમને ઓળખતો પણ નથી. અબોજો માણસ છે એને તમારી સાથે હું દુશ્મનાવટ. એ તો દરેકના કર્મ પ્રમાણે એને સારું ને નરસું ફળ આપે છે. શનિદેવ કે રાહુ કેતુ મંગળ કોઈનું કંઈ કરતા નથી, બધું આપણું જ વાવેલું આપણને આપે છે, તે આપણને ગમતું નથી. આપણે જે જમા કરાવ્યું છે તે જ આપણને આપે છે. બેંકમાં તમે જાઓ પૈસા ઉપાડવા તો જેટલા ખાતામાં હોય તે જ મળે ને. તમે કોઠીમાં અનાજ જમા કર્યું તો અનાજ તમને મળે, તમે પૈસા જમા કર્યું તો પૈસો મળે. ઈશ્વરને અને પોતાના નસીબને કોસવાનું છોડી દો, કારણ કે આ બધી વસ્તુ તમારા કર્મોથી છે. આ નાક, નકશો, આંખ, ના આ બધી સુંદરતા બધું પરમાત્માને આપણા એના પર જ છે. મન બુદ્ધિને સુધારો, ચિત્તને સુધારો, તમારા વ્યવહારને સુધારો, કોઈને નડો નહીં, અને નિત્ય કંઈ ને કંઈ સારું કરો. એક દિવસ પણ એવો નહીં જવો જોઈએ કે તમે આજે કોઈ પુણ્યનું કામ ન કર્યું, અને કરો તો પછી એને અહેસાસ નહીં કરો, એની પીપુડી નહીં વગાડો. ઘણા કોઈ જગ્યાએ 5,000ની મદદ કરી આવે, કશે દાન કરી આવે, કે કોઈને મદદ કરે, સગા સંબંધી કોઈ ગરીબને, કોઈને તકલીફને, પછી એ ભાઈ બેઠા બેઠા જ્યાં પણ બેઠા હોય બસ એ જ પીપુડી વગાડ્યા કરે. મેં પેલા ભાઈને આમ કર્યું, મેં ગૌશાળામાં આમ કર્યું, મેં પેલા મંદિરમાં આમ કર્યું. આ પીપુડી વગાડે એટલે તમારું બેલેન્સમાંથી માઇનસ થવા માંડે. કરો ને તો શાંતિથી કરો, અને એની પીપુડી નહીં વગાડો. કોઈને મદદ પણ કરો તો એને લઘુતા ગ્રંથિ આવી જાય, એને એમ થાય કે આ માણસે મારી પર અહેસાસ કર્યો, એવી રીતે નહીં કરો. અને એને મદદ કરી છે તે 10 માણસને નહીં કહેવો, એ બિચારો શરમ ને સંકોચથી હતાશ થાય છે, તમારું પુણ્ય કપાઈ જાય છે. કોઈ શાળામાં દાન કરો, કોઈ હોસ્પિટલમાં દાન કરો, કરો ને, પણ સાયલન્ટલી કરો. તમારો ઈશ્વર જોઈ જ છે તમને, તમારે બીજાને બતાવીને શું કરવું છે? ઈશ્વર અહીંયા જ તો છે, આત્મામાં, તમારા સાક્ષી ભાવે. એક છુપો કેમેરો અહીંયા આપી જ દીધેલો છે. આપણને એમ કે હું કંઈ પણ કરીશ તો કોણ જોવા? અહીંયા જ છે, તમારા આત્મા જ, એ જ સાક્ષી છે તમારા દરેક કર્મનો. એ હિસાબે જ તમારું ભાગ્ય બને છે, આ ભવનું કે આવતા ભવનું. ગમે તેટલું ગયા જન્મનું પણ ખરાબ ભાગ્ય હોય એ આ ભાવમાં પણ સુધરે છે, સુધરે. પણ તમારે કન્ટિન્યુઅસ સત્કર્મ કરવા પડે, નિત્ય પુણ્ય કમાવવું પડે. દુઃખ એટલે કે તમારું બેલેન્સ ઓછું છે, સમજી ગયા? તમારું પુણ્ય ઓછું છે, બસ પુણ્ય વધારો. બરાબર, ગ્રહ નક્ષત્રના ચક્કરમાં ના પડો, પુણ્ય વધારો. ભગવાનને સમર્પિત થાઓ, તમારી કુળદેવીને સમર્પિત થાઓ. કોઈ અપરાધ કર્યો હોય
તો એકવાર કુળદેવીને તમારા ઈષ્ટદેવની માફી માંગી લો અને પછી એ અપરાધ રિપીટ ન કરો. નવા જીવનની શરૂઆત કરો ત્યાંથી. ઈશ્વર તો મા બાપ છે ને. આપણે ગુનો કર્યા પછી પણ માફી માંગીએ છીએ તો માફ કરી દેશે, પણ એકવાર, વારંવાર નહીં. તમે વારંવાર એક જ પ્રકારનો ગુનો કરો છો તો એ સમજે કે આને આની કુટેવ પડી ગઈ છે, અને કુટેવને ભગવાન માફ નથી કરતો. બહુ સરળ છે. સુખી થવું પણ બહુ સરળ છે અને દુઃખી થવું પણ બહુ સરળ છે. આપણા હાથમાં છે કે આપણે કઈ રીતે શું કરવું છે, સુખી થવું જ કે દુઃખી થવું છે. મેં કીધું ને, પરમાત્મા તો કુંભાર જેવો છે. આ 2 રૂપી માટીને ઘાટ કરે છે. પછી તમારે એની અંદર શું સંગ્રહ કરવો એ આપણા હાથમાં છે. બધું તો આપે છે આપણને. આ કાન, નાક, જીભ, 5 ઇન્દ્રિય, હાથ, પગ બધું જ આપ્યું છે. બ્રેન આપ્યું છે, મન, બુદ્ધિ, ચિત્ત આપ્યું છે. એનાથી આપણે કર્મ કરવાનું છે. સુખના કરો એટલે સત્કર્મ કરો કે ખરાબ કર્મ કરો, 2 છે. અને એ જ પછી અહીંયા બધું છપાઈને આવે છે આમાં. અહીંયા બધા અનુભવના શબ્દ છે. આજે સવારે પણ ગાયું, વોઇસ મેસેજમાં બધાને વોટ્સઅપ પર મોકલું છે. જગ કારણ તારન હાર ગરી, સદગુરુને દિલાય ગए, અનુભવ સે જ્ઞાન પિલાય ગए. ભગવાન અનુભવથી આપણને જ્ઞાન આપે છે. તમને બરાબર પીસે છે અને તમને એમાંથી શીખ આપે છે. એ શીખ આપ્યા પછી તમારે કઈ બાજુ જવું એ પાછું તમારા હાથમાં છે. મારી સાથે આવું થયું એટલે હું દુનિયા હટાવે એવું જ કરા, એ નહીં ચાલે. તમારી સાથે એવું થયું એ ભગવાને તમને શીખવું કે તું આવું દુનિયા સાથે નહીં કરતો. આ શીખવા આપણે ઊંધું શીખીએ છીએ. મને દુઃખમાં કોઈ 5 રૂપિયાની મદદ કરી કે હું કરું? તને નથી કરી એ જ તો તને શીખ છે કે તારે તારા સગાવાલા મિત્રો જ્યારે દુઃખમાં છે તો એને 5 રૂપિયાની મદદ કરી જોઈએ. તું એમને મદદ નહીં કરે તો એને બિચારાને કેવી તકલીફ પડે એ ભગવાને તને પ્રેક્ટિકલી શીખવું છે. મારા સંકટ સમયમાં મને કોઈએ મદદ નહીં કરી, બરાબર? તે મને શીખ છે. પછી મારો ભગવાન પાછો સારો સમય ચાલુ થાય તો મારે એમાંથી એ શીખવાનું છે કે તે સમયે જે કંઈ પણ વ્યક્તિ, ભલે એને મને મારા ખરાબ સમયે મદદ નહીં કરી, અને એનો ખરાબ સમય હોય તો આપણે એને મદદ કરવી જોઈએ. કારણ કે આપણા ખરાબ સમયમાં જ્યારે કોઈ આપણને નથી મદદ કરતું ત્યારે આપણને શું તકલીફ પડે છે તે ભગવાને આપણને અનુભવ આપ્યો છે. એ અનુભવ આપ્યો છે એમાંથી આપણે શીખીને, ભલે તે એ લોકોએ આપણને મદદ નથી કરી, આપણે એને મદદ કરવી જોઈએ. એ શીખ છે. આપણે ઊંધું શીખીએ છીએ. મને કોણે મદદ કરી કે હું કરું? આ દુનિયામાં કોઈનું નથી તો તું થા ને. તને કોણે અટકાવ્યો છે? હું અત્યારે બોલું છું, અંદરથી જે અવાજ આવે છે હું જાણતો પણ નથી આ વિડીયો કોણ જોશે, પણ સર્વના કલ્યાણ માટે ગુરુદેવ પરમાત્મા જે અંદરથી વાણી આપે છે તે તમારી સાથે વહેંચું છું. કેટલી લાઈક મળી, કેટલાએ સબસ્ક્રાઇબ કર્યું, મને ધ્યાન પણ નથી રહેતું. મારે કાંઈ યુટ્યુબમાં મેમ્બર વધારીને પૈસા કમાવે, મારે તો મારા વિચાર વેચવાના. જે ભગવાન બોલે છે તે બોલું છું. આ મોરું નાક કાન સંજય છે, બાકી તે એ જ બોલે છે. ઘાત જ એને કર્યો છે. એ ગુરુદેવને કોટી કોટી પ્રણામ. મળીએ ત્યારે શુભ સવારના સંજુ બાબાના સર્વે સખાઓને પ્રણામ, સર્વે માતા સમાન બેન ભાઈઓ સર્વેને પ્રણામ, સર્વે મારા બાળ મિત્રોને પ્રણામ,
બરાબર. સર્વને પ્રણામ. ગુરુદેવ દત્ત. પરસ્પર દેવો ભવ. સખા ભાવથી સર્વને વંદન. ગુરુદેવ દત્ત.